પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। તો આજે આપણે હોમમેડ પિઝા બેઝ બનાવી અને પિઝા બનાવીશું। બેઝ એકદમ સરસ શેકાશે, સાથે સાથે પિઝા બનશે ને એકદમ પરફેક્ટ, જેવો બજારમાંથી લાવીએ ને એવું જ બનીને તૈયાર થશે। એકદમ સરસ ચીઝ પણ મેલ્ટ થશે, સાથે આ પિઝાનો સ્વાદ છે ને એ બજાર કરતાં પિઝાનો સ્વાદ હોય એનાથી પણ વધારે સારો આપણે ઘરે લાવીશું। તો એકદમ સિમ્પલ રીતે અને કઢાઈમાં આપણે આ પિઝા બનાવીને તૈયાર કરવાનું છે। જો તમે આ રીતે ઘરે પિઝા બનાવશો ને તો બજારનું પિઝા જરૂરથી તમે ખાવાનું છોડી દેશો, એટલું સ્વાદિષ્ટ બનશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે પિઝા બેઝ બનાવી લઈએ। તો અહીંયા મેં 80 થી 85 ગ્રામ જેટલું મોળું દહીં લીધું છે। દહીંની અંદર આપણે અડધી ચમચી મીઠું એડ કરશું, અડધી ચમચી જ ખાવાનો સોડા અને 2 ચમચી તેલ એડ કરી બધું જ એકવાર મિક્સ કરી લેવાનું। મિક્સ કર્યા પછી તમે જોશો તો દહીં એકદમ આ રીતે હલકું થઈ જશે। ત્યાર પછી આપણે 200 ગ્રામ જેટલો મેદો લેશું અને મેદાને એડ કરી આપણે એને થોડું થોડું કરી ગરમ પાણી એડ કરી અને ડો બનાવવાનો છે। તો પાણી છે ને એ વધારે ગરમ નહીં લેવાનું, ફક્ત થોડું હુંફાળું પાણી હોય ને એવું લેવાનું અને ડો બનાવવાનો, જેથી જલ્દીથી આપણા ડોની અંદર ફર્મેટ આવશે। અને આ ડો છે ને એ વધારે પડતો કઠણ નથી બનાવવાનો, ડો આ રીતે થોડો લચીલો બનાવવાનો। અને ત્યાર પછી 2 ચમચી ફરીથી તેલ લેશું અને ડોની ઉપર લગાવી લેવાનું। અને હવે આપણે આ ડોને સરસ સોફ્ટ થવા અને ફૂલવા માટે રાખવાનો છે। તો અહીંયા ઓછામાં ઓછો અને 3 કલાક માટે રાખવાનો। વધારે ટાઈમ હોય તો તમે સવારથી સાંજ અને સાંજથી સવાર એમ રાખી શકો। તો ડોને મેં અહીંયા 3 કલાક માટે જ મૂક્યો છે। તો તમે જોઈ શકો છો ડો છે ને એ જેટલું ઈસ્ટથી ફૂલે ને એટલો ફૂલતો નથી ફ્રેન્ડ્સ, પરંતુ હા આપણું કામ આ રીતે પણ થઈ જશે। તો આ રીતે આપણે ડોને લઈ લેશું અને તમને થોડું બતાવી પણ દઉં, તમે જોઈ શકો હલકું હલકું એની અંદર ફર્મેન્ટેશન થઈ જ ગયું છે। હવે આપણે ડોના 2 ભાગ કરી લેવાના। એક થાળીને ઉલટી કરી મેદો લગાવશું અને આ રીતે આપણે એને ફેલાવીશું। તો હાથથી જેટલું ફેલાવાય ને એટલું થોડું આ રીતે ફેલાવી લેવાનું। ત્યાર પછી આપણે જે કઢાઈ કે જે પેનની અંદર આને બેક કરવાનું છે એની અંદર લઈ અને એમાં ફેલાવી દેશું। પિઝા બેઝને બેક કરતાં પહેલાં આપણે કાંટા ચમચીથી આ રીતે થોડાક કાણા પણ કરી લેશું। ધીમા ગેસ ઉપર એને બેક થવા માટે મૂકીશું। સાઈડ બાય સાઈડ મેં બીજો જે પિઝા બેઝ હતો એ પણ બનાવી લીધો છે અને પહેલો હતો ને એ આ રીતે આપણે હલકો હલકો બંને બાજુથી શેકી લીધો છે। તો જ્યારે તમે બેઝ બનાવો ત્યારે એને તમારે એકદમ શેકી નહીં લેવાનું, બંને બાજુથી એને થોડું થોડું જ આ રીતે શેકવાનું। તો બીજો જે પિઝા બેઝ છે એને પણ આપણે એ જ રીતે શેકી લઈએ। તો આ રીતે 40 થી 50% જ આ બેઝને શેકવાનું છે। આ રીતે તમે પિઝા બેઝને બનાવી અઠવાડિયા સુધી ફ્રીજમાં રાખીને સ્ટોર પણ કરી શકો, જ્યારે તમારે પિઝા બનાવવો હોય ત્યારે બનાવી શકાય। તો અહીંયા આપણા બંને પિઝા બેઝ બનીને તૈયાર થઈ ગયા છે। તો બેઝ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે વગર ઈસ્ટે બનાવ્યું ને તો પણ સરસ ફૂલ્યો છે। તો એવું નથી કે આ ફેલ જાય છે, થોડો ઈસ્ટથી ઓછો ફૂલે પરંતુ ફૂલે જરૂર છે। તો ચાલો હવે આપણે આ બેઝને બનાવી અને નેક્સ્ટ ડે આપણે પિઝા બનાવીએ। તો આ રીતે પિઝા બનાવવા માટે મેં 2 પ્લેટની અંદર આ બેઝને રાખી દીધો છે। તો આપણે પિઝા માટે ટોપિંગ તૈયાર કરી લઈએ। પિઝાના ટોપિંગનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ આપણું પનીર છે। તો આજે આપણે પનીર પિઝા બનાવવાના છીએ, એટલે મેં પનીરને આ રીતે ક્યુબમાં કટ કરી લીધું છે। એની સાથે સાથે 3 કલરના શિમલા મરચાં લીધા છે, લાલ, લીલું, પીળું। તો એને પણ આપણે આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી લેવાનું, તમે ચોરસમાં પણ કરી શકો। તો આ રીતે 3 શિમલા મરચાંને કાપ્યા પછી મેં અહીંયા ડુંગળી અને ટામેટાને પણ એ જ રીતે સ્લાઇસમાં કટ કરી લીધું છે। તો અહીંયા ટોપિંગ તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે કરી શકો છો। તો ચાલો આપણી બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ। તો આપણે પનીરને એકદમ ફીકું ફીકું પિઝામાં ન એડ કરતાં એની ઉપર થોડા થોડા મસાલાઓ ભભરાવી દઈશું, લાલ મરચું, હળદર પાવડર, ધાણા જીરું અને મીઠું, અને એને મિક્સ કરી લેવાનું। પનીરને પણ આ રીતે થોડું મસાલાવાળું કરી લેશું તો પિઝા ખાવામાં સ્વાદિષ્ટ લાગશે। તો હવે આપણે થાળીની અંદર આ રીતે મેદો ભભરાવી દેશું અને પિઝા બેઝ રાખીશું અને એની ઉપર આપણે પિઝા સોસ લગાવવાનો છે। તો મેં અહીંયા બજારનો જે પિઝા સોસ આવે એ જ લીધો છે, હોમમેડ નથી લીધો, અત્યારે મારી પાસે બનાવેલો નહોતો ફ્રેન્ડ્સ। તો આ રીતે આપણે 2 ચમચી જેટલો સોસ લગાવી દેવાનો। તો સોસ થોડો વ્યવસ્થિત લગાવજો એટલે સરસ લાગશે ટેસ્ટમાં। અને હવે મોઝરેલા ચીઝ લેશું અને ચીઝને આપણે આ રીતે ભભરાવી દેશું પિઝા ઉપર। તો અહીંયા ચીઝની ક્વોન્ટિટી તમને પસંદ હોય એટલી વધતા ઓછી કરી શકો છો। અને હવે આપણે ઉપર ટોપિંગ કરીશું। તો આ રીતે 3 કલરના શિમલા મરચાંને થોડી થોડી જગ્યા રાખી અને સેટ કરીશું। અને ત્યાર પછી આપણે જે પનીરને કરેલું તૈયાર એ પનીર એડ કરશું।
તો બધાની ક્વોન્ટિટી તમને જેટલી પણ વત્તા ઓછી હોય અને જેટલી પિઝામાં આવે ને એ રીતે લગાવી દેવાની। તો આ રીતે આપણે પહેલો પિઝા બનાવીને તૈયાર કરી લીધો। થોડું ઉપરથી પણ ચીઝ આપણે આ રીતે ભભરાવી દઈશું અને હવે પિઝાને બેક કરશું। તો અહીંયા મેં પિઝાને બેક કરવા માટે આ રીતે તંદૂર લીધું છે, જેના ઉપર આપણે બાટી બનાવીએ ને એ બાટીનું તંદૂર એને થોડું ગરમ કરી લીધું 10 મિનિટ માટે। અને ત્યાર પછી આપણે પિઝાવાળી પ્લેટ રાખી આને ઢાંકી અને 15 મિનિટ માટે એને બેક થવા દેશું। હવે બીજો પિઝા બનાવવા માટે આ રીતે મેં સિલ્વર ફોઇલ લીધું છે, એને પ્લેટ ઉપર લગાવી લીધું, ઉપર બેઝ મૂકી અને આપણે ટોપિંગ કરી લીધું। તો આની અંદર મેં ટામેટાં અને ડુંગળીનું ટોપિંગ કર્યું છે, સાથે સાથે પેલી બધી વસ્તુ તો નાખી જ છે જે પહેલાં પિઝામાં નાખીએ। અને આ રીતે આપણે બીજો જે પિઝા હતો ને ફ્રેન્ડ્સ એને પણ બનાવીને તૈયાર કરી લીધો। અને આની અંદર છે ને ચીઝ આપણે થોડું ઓછું લાગતું હતું તો મેં ક્યુબવાળું ચીઝ પણ આ રીતે ભભરાવી દીધું છે। તો તમે ક્યુબ આવે ચીઝનો એ હોય ને તો એનાથી પણ પિઝા બનાવી શકો છો, એમાં ખાલી દોરી થોડી ઓછી બનશે। અને બીજો પિઝા છે ને એને આ રીતે કઢાઈમાં મીઠું ગરમ કરી સ્ટેન્ડ લગાવી અને આપણે એકદમ સિમ્પલ રીતે બેક કરવા માટે મૂક્યો છે। આને બેક થતાં 20થી 25 મિનિટ થશે અને જે તંદૂરવાળો છે એને બેક થતાં 15 મિનિટ ટાઈમ થશે। એકદમ ઓવન જેવો જ આપણો પિઝા બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ। તો અહીંયા આપણો જે તંદૂરવાળો પિઝા હતો ને એ સરસ બેક થઈ ગયો છે, ફક્ત 15 મિનિટનો જ ટાઈમ લાગ્યો છે અને એકદમ સરસ ચીઝ પણ મેલ્ટ થયું છે। તો હું તમને આગળ બતાવીશ, તો તમે જોઈ શકો છો, જોઈને પણ તમને ખ્યાલ આવતો જ હશે। ઉપરથી આપણે પિઝાના મસાલાઓ એટલે કે પિઝા સિઝનિંગ, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ભભરાવી દઈશું। ત્યાર પછી પિઝાનું કટિંગ કરી લેશું। પિઝાનું કટિંગ કર્યા પછી હું તમને પિઝાને ચેક પણ કરાવી દઉં। તો આપણે બાટીના કુકરમાં બનાવ્યો છે ને પિઝા, એ કેટલો સરસ બેક થયો છે તમે જોઈ શકો છો। પાછળથી કેટલો સરસ બેક થયો છે, જે રીતે ઓવનમાં બેક થાય ને બસ એવો જ બેક થાય છે। અને એની અંદર ચીઝ પણ બહુ મસ્ત મેલ્ટ થાય છે। તો ચીઝ કઈ રીતનું મેલ્ટ થયું એ પણ તમે જોઈ શકો છો વિડીયોમાં। કેટલો સરસ પિઝા બનીને તૈયાર થયો છે ફ્રેન્ડ્સ। ઘરે બનાવેલો પિઝા એકદમ તાજો અને ફ્રેશ હોય છે। અને આ રીતે તંદૂર હોય ને તો તમે આજ પછી પિઝા ઘરે જ બનાવજો। તંદૂરમાં એકદમ બહાર જેવો જ પિઝા બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ। તો તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો આ પિઝા છે એ મેં બાળકોના કહેવાથી બનાવ્યો હતો। બહુ દિવસથી એ કહેતા હતા કે મમ્મી પિઝા બનાવ। પહેલો પિઝા આપણે ચેક કર્યો ને ત્યાં સુધીમાં કઢાઈવાળો પણ સરસ બેક થઈ ગયો છે। એ પિઝા પણ તમે જોઈ શકો છો કેટલો પરફેક્ટ બેક થઈને તૈયાર થયો છે। તો આમાં આપણે ચીઝ છે ને એ ક્યુબવાળું વાપરેલું, એટલે એમાં જે રીતે મોઝરેલા ચીઝની આપણે દોરી બનતી હતી ને એટલી નહીં બને, થોડી ઓછી બનશે। ખાવામાં એકદમ સ્વાદિષ્ટ આ પણ પિઝા બન્યું છે। તો તમે બંનેમાંથી કોઈ પણ રીતે પિઝા ઘરે બનાવીને તૈયાર કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, તમને આજની આ પિઝાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને રેસીપી તમને થોડી પસંદ આવી હોય ને તો વિડીયોને લાઇક શેર કરી, ચેનલ ઉપર નવા આવ્યા હોય, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે। આવજો।